તમારા માટે હું સાક્ષાત છું. હું દુનિયા માટે સાક્ષાત હોવ ના હોવ મને એથી કોઈ ફરક નહીં, પણ તમારા માટે તમારો ભરોસો, તમારો એવો અનુભવ બોલે છે કે ખુખાર મેલડી સાક્ષાત હાજરા હજુર બેઠી છે. તો આ ભરોસાથી જ બધું આખું જીવનનું એક કહેવાય ને, આ ભવ સાગર પાર થઈ જશે. આ જીવનને આ ભવ સાગર પાર થઈ જશે. જે છે આ ભરોસાની વસ્તુ છે. અને ભરોસો તમે કર્યો છે, તમે તમારી મહાનતા છે મારા ભક્તોની. તમે બારીજા ધામ આવો છો તો મારા નામના જયકારા કરે છે, પણ આજ હું માતા મારા ભક્તોના નામના જયકારક, મારા ભક્તોની જય હો. રામ દર વખતે દરરોજ મારા લાખો ભાવિક ભક્તો મારા રામ નામના જયકારા કરે છે, મારી માતાના નામના જયકારા જોરથી એવા બોલે છે કે આખા બારેજામાં એ જયકારાનો અવાજ ગુંજે. તો આજ હું માતા મારા ભક્તોનો જયકારો કરું છું કે મારા ભક્તોની, બારેજા ધામ આવનારા તમામ ભક્તોની રામ. તમારો આ પ્રેમ, આ તમારી ભક્તિ, આ મારા પ્રત્યેની આ જે ભક્તિનો ભાવ જાગ્યો છે ને, એ અલૌકિક છે. કેમ કે બધાને દેવી શક્તિ માતા ભગવાન ઉપર ભરોસો એકદમ થતો નહીં. દુનિયા તો એના પારખા કરવામાં આખી જિંદગી કાઢી નાખે, પણ માતા હાથમાં આવે, માતાનું કોઈ પ્રમાણ મળે કે માતાજી હોય તો મને કંઈક પ્રમાણ આલે, ભગવાન હોય તો કંઈક પ્રમાણ આલે, તો હું માનું. તો ભગવાન માતાજી શું આ નરી આંખો દેખાશે? ના દેખાય. શું ભગવાન માતાજી આ બુદ્ધિથી એને ઓળખી શકશો? આ મનથી એને ઓળખી શકશો? કેમ કે મન બુદ્ધિ આ શરીર બનાવનારો મારો ભગવાન છે, મારા જેવી માતા છે. તો એ બુદ્ધિથી મન માતા સુધી પહોંચી શકો ખરા? ત્યાં તો એકદમ ગાડા જેવું થઈ જવું પડે, એકદમ બુદ્ધિ વગરના થઈ જવું પડે કે માડી તારા પારે આવ્યો છું કે હું બુદ્ધિ વગરનો એકદમ ડફો ઠોઠ છું. કેમ કે તમારું આ મગજ છે, મગજની અંદર આ બુદ્ધિ છે, આ મન છે, એ કઈ ઘડીએ કયો તાર તૂટી જાય વ્યક્તિ ખબર નહીં, પાગલ થઈ જાય. પણ આ ભક્તિનું પાગલ પણ એવું છે કે તાર તૂટે નહીં, ભક્તિના તારમાં જોડાય, એ હંધાય, એ તાર તૂટે નહીં. આ તૂટેલો તાર મારો તમારો ભવનો આ જોડાયો છે એવું માનજો. રામ